ભાઈ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ચક્રાકારે ભ્રમણથી છેવટે તો દરેકને પોતાનો જ ફોટો ગમે, કારણ કે આ તો આલ્બમ છે લગ્નનો. મેષ રાશિ એટલે જેના અક્ષર અલ અને ઈ છે એવા મેષ રાશિ વાળા જાતકો માટે આજે મિત્રો તમારી કામકાજની અંદર પ્રસન્નતા જળવાઈ રહેવા સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. સ્નેહીજનોના સંપર્ક દ્વારા ખૂબ જ સારો લાભ થાય. આજે વ્યવસાયમાં ધન વૃદ્ધિના યોગ પણ સારા બની રહ્યા છે. પરિવારના સુખમાં વૃદ્ધિ થાય આજના દિવસ માટે, મતલબ પરિવારથી આજે ખૂબ તમને આનંદની અનુભૂતિ થશે. વૃષભ રાશિની વાત કરીએ, અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે કોઈ પણ સરકારી કામકાજમાં એક સારી સફળતાના યોગ બની રહ્યા છે. ટેન્ડરોની વાત હોય, ગમે તે વાત હોય, તો આજના દિવસ માટે સારો લાભ કરાવડાવે તેવી સંભાવનાઓ દેખાય છે. જે કંઈ કાર્ય કરીએ એ કાર્ય ફળદાયી બને. નોકરિયાત વર્ગને નોકરીની બાબતમાં કોઈ સારા સમાચાર મળે તેવા યોગ પણ બની રહ્યા છે. આપ કદાચ વ્યવસાય કરી રહ્યા છો, ધંધો કરી રહ્યા છો, તો ધંધાની અંદર જો પ્રસન્નતાથી કામ કરવામાં આવે, તમારું મન પ્રસન્ન રહે, તો ધંધાની અંદર પણ આજના દિવસ માટે તમને ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ ત્રીજી રાશિ, મિથુન રાશિ છે, ક, છ અને ગ અક્ષરવાળી. કામકાજમાં કદાચ નિરાશાઓનો થોડો અનુભવ થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. પણ 5 આંગળીઓ સરખી નથી તો 5 દાડા કેમ સરખા હોઈ શકે? સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડી ચિંતા રહેશે આજના દિવસ માટે. પણ ઇષ્ટ મિત્રોનો સહયોગ તમને ખૂબ જ સારો મળશે. અને જ્યારે તકલીફ વધે ને ત્યારે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પણ વધે. આજના દિવસ માટે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય તેવા યોગ મિથુન રાશિના જાતકોના આજના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, હવે વાત કરીએ કર્ક રાશિની. અક્ષર તમારા ડ અને હ છે, તો કર્ક રાશિવાળા જાતકોને આજે 2 વસ્તુનું ધ્યાન રાખવું પડશે. એક તો ધન ખોટી રીતે કોઈ જગ્યાએ વપરાય નહીં, અને બીજું માનનો વ્યય થાય એવી કોઈ જગ્યાએ જવું નહીં. તો આ 2 વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. નોકરિયાત વર્ગને કદાચ આજના દિવસ માટે થોડી પરેશાની કામકાજમાં રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. થોડોક માનસિક તણાવ પણ રહેશે આજના દિવસ માટે. વ્યવસાયમાં પ્રગતિ અને લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે, તો એ પ્રત્યે થોડું વિશેષ ધ્યાન આપજો. હવે વાત કરીએ આપણે સિંહ રાશિની. અક્ષર જેના મ અને ટ છે, તો સિંહ રાશિવાળા જાતકોને દરેક કામકાજની અંદર સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે. નોકરિયાત વર્ગને કોઈ બઢતીની તકો પણ મળી શકે છે આજના દિવસ માટે. પારિવારિક સંબંધોની અંદર સારા લાભની શક્યતાઓ આજે સિંહ રાશિવાળા જાતકોને દેખાશે. હવે વાત કરીએ છઠ્ઠી રાશિની, તો કન્યા રાશિ છે. કન્યા રાશિ એટલે તમારા અક્ષર પ, ઠ અને ણ છે, તો સ્વામી અને બુધ કન્યા રાશિના જાતકો માટે આજે ધંધાના કામકાજની અંદર એક સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. પ્રતિસ્પર્ધી પક્ષથી તમારો વિજય થશે. આજે તમે વિજય મેળવવાનો છો. આત્મવિશ્વાસમાં પણ વધારો થશે આજના દિવસ માટે. ઘરની અંદર આનંદનું વાતાવરણ જળવાઈ રહે તેવા યોગ ચંદ્રબળના આધારે આજે કન્યા રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બિલકુલ ભાઈ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ર ને તો અક્ષરવાળા જાતકો એ તુલા રાશિના જાતકો છે. મિત્રો, તુલા રાશિવાળા જાતકોને ભાગીદારો સાથે વૈચારિક મતભેદ રહે એવી શક્યતાઓ દેખાય છે. નવા સંબંધોમાં કદાચ થોડી નિરાશા જણાશે. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. સંતાનથી કોઈ સારા સમાચાર મળે, શુભ સમાચાર મળે, આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે, પરિશ્રમ કર્યા પછી પણ એવું લાગે કે કામ થોડા અધૂરા છે. સ્વજનોનો હસ્તક્ષેપ તમારા મનને વિચલિત કરી શકે છે. નોકરિયાત વર્ગને સહયોગીઓનો એક સારો સહકાર પ્રાપ્ત થશે. વ્યવસાયની અંદર ધનલાભની સંભાવનાઓ પણ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે. હવે ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ. આજે ભાગ્ય ખૂબ જ અનુકૂળ દેખાઈ રહ્યો છે. ખાસ કરી રાજનૈતિક ક્ષેત્રની અંદર પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. વિકાસના કાર્યમાં એક સારી ગતિ આવે, દિવસ આનંદમાં પસાર થાય, આવો યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યો છે ધન રાશિના જાતકોને. જય ગણેશ. બિલકુલ રવિ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? રાશિ તમારી મકર છે, તો ખ અને જ અક્ષર છે. હવે મકર રાશિનો સ્વામી એ શનિ છે. ઘણા બીજાના કામમાં આપણે લાગી પડતા હોઈએ, પણ વાદ વિવાદ વાળા કામમાં આજે બચીને કામકાજ કરવું પડશે, નહીં તો બીજો છટકી જાય ને આપણું માથું ભાગી જાય. આર્થિક સ્થિતિની અંદર એક મધ્યમ સુધારો આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે. ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિ હોય, ચાહે ધનલાભની વાત હોય, તો આજનો દિવસ સારો છે તમારા માટે. પરિવારમાં સામાન્ય અશાંતિ રહેશે આજના દિવસ માટે, થોડું સાચવીને કામકાજ કરો. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે એવા જાતકો માટે કામકાજની સફળતામાં ખુશીનો અનુભવ થાય આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો શાંતિ મળે તેવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે. સ્વજનોનો સહયોગ ખૂબ જ સારો મળશે. આજે ધંધાકીય ક્ષેત્રમાં પણ એક સારો સુધારો આજના દિવસ માટે જોવા મળશે.
હવે વાત કરીએ છેલ્લી રાશિ એટલે મીન રાશિ. દ ચ જ અને થ અક્ષર છે. મિત્રો, માનસિક તણાવ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે. વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે. નિરાશાઓથી દૂર રહેવું પડશે. ખર્ચની બાબતમાં થોડુંક સંભાળીને ચાલશો તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. બિલકુલ. એક